નમસ્કાર મિત્રો, ગુજરાતના તમામ નાગરિકો અને ખેડૂત ભાઈઓ માટે હવામાનને લઈને ફરી એકવાર ખૂબ જ મહત્વપૂર્ણ અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા તાજા બુલેટિન, વિવિધ આંતરરાષ્ટ્રીય વેધર મોડલ્સ અને સેટેલાઇટ ઇમેજના વિશ્લેષણ મુજબ આગામી સમય દરમિયાન ગુજરાતના હવામાનમાં વધુ એક મોટો બદલાવ જોવા મળી શકે છે। છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદનું જોર સતત વધતું જઈ રહ્યું છે અને હવે અરબી સમુદ્ર તરફ સક્રિય બનેલી સિસ્ટમ તેમજ ચોમાસાના મજબૂત પ્રવાહને કારણે અનેક વિસ્તારોમાં ફરી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। હાલમાં જો આપણે સમગ્ર દેશના હવામાનની સ્થિતિ પર નજર કરીએ તો ચોમાસું લગભગ સમગ્ર પશ્ચિમ અને મધ્ય ભારત પર સંપૂર્ણપણે સક્રિય છે। અરબી સમુદ્રમાંથી સતત ભેજયુક્ત પવનો ગુજરાત તરફ આવી રહ્યા છે, જ્યારે મધ્ય ભારત ઉપર સક્રિય બનેલા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ચોમાસાની ટ્રફ લાઇન ગુજરાતના હવામાનને સતત અસર કરી રહી છે। આ તમામ પરિબળોના સંયુક્ત પ્રભાવને કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે અને આગામી દિવસોમાં તેમાં વધુ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ અરબી સમુદ્રમાં રહેલી લો પ્રેશર સિસ્ટમ હજુ પણ ભેજનો સતત પુરવઠો આપી રહી છે। બીજી તરફ પશ્ચિમ ભારત ઉપર ચોમાસાની ટ્રફ સામાન્ય સ્થિતિથી દક્ષિણ તરફ સક્રિય હોવાથી ગુજરાત ઉપર વરસાદી વાદળો સતત બનતા રહ્યા છે। પરિણામે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વારંવાર ગાજવીજ સાથે વરસાદી ઝાપટા તેમજ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે। જો સેટેલાઇટ ઇમેજનું વિશ્લેષણ કરવામાં આવે તો અરબી સમુદ્ર ઉપર વિશાળ પ્રમાણમાં ભેજયુક્ત વાદળો સતત સર્જાઈ રહ્યા છે। આ વાદળો દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યા છે અને ત્યારબાદ સમગ્ર રાજ્યમાં ફેલાઈ રહ્યા છે। આ કારણસર વરસાદના સેલ એક પછી એક સક્રિય થતા રહેવાની શક્યતા છે। કેટલાક વિસ્તારોમાં થોડા કલાક સુધી સામાન્ય વરસાદ રહે તો કેટલાક વિસ્તારોમાં ખૂબ ઓછા સમયમાં ભારે વરસાદ નોંધાઈ શકે છે। છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે। દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ ઉપર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી, જ્યારે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ નદી નાળાઓમાં પાણીની આવકમાં વધારો નોંધાયો છે। ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી માટે વરસાદ લાભદાયક સાબિત થયો છે, પરંતુ જ્યાં સતત વરસાદ પડી રહ્યો છે ત્યાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી રહી છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 24 થી 48 કલાક રાજ્ય માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે, કારણ કે અરબી સમુદ્ર તરફથી આવતો ભેજ અને ઉપરના વાતાવરણમાં સક્રિય પવનની ગતિ વચ્ચે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ રહી છે, જેના કારણે વરસાદી પ્રવૃત્તિમાં ફરી વધારો થઈ શકે છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના વધુ જોવા મળી રહી છે। હવામાન મોડલ્સ દર્શાવે છે કે આગામી દિવસોમાં ચોમાસાનો પ્રવાહ વધુ મજબૂત રહેવાની શક્યતા છે। પશ્ચિમ કિનારાના વિસ્તારોમાં સતત ભેજ મળતો રહેવાને કારણે ગુજરાતમાં વરસાદી સિસ્ટમને પૂરતો આધાર મળી રહ્યો છે। આ જ કારણ છે કે વરસાદનો વર્તમાન રાઉન્ડ એકદમ ઝડપથી પૂર્ણ થવાની શક્યતા ઓછી જોવા મળી રહી છે। હાલના વાતાવરણમાં સૌથી મહત્વની બાબત એ છે કે દિવસ દરમિયાન ગરમી અને ભેજનું પ્રમાણ વધ્યા બાદ બપોરથી સાંજ વચ્ચે ઝડપથી વરસાદી વાદળો વિકસિત થઈ રહ્યા છે। અનેક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ નોંધાઈ રહ્યો છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં તેજ પવન સાથે વરસાદ પણ જોવા મળી રહ્યો છે। હવામાન નિષ્ણાતોનું માનવું છે કે જ્યાં વાદળો લાંબા સમય સુધી સ્થિર રહેશે ત્યાં વરસાદનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધી શકે છે। ખેડૂતો માટે પણ આ સમય ખૂબ મહત્વનો માનવામાં આવી રહ્યો છે। વરસાદના કારણે ખરીફ પાક માટે અનુકૂળ ભેજ મળી રહ્યો છે, પરંતુ જ્યાં સતત ભારે વરસાદ ચાલુ રહેશે ત્યાં ખેતરોમાં પાણી ભરાવાની સ્થિતિ ઊભી થઈ શકે છે। તેથી ખેડૂતોને સ્થાનિક હવામાનની માહિતી પર સતત નજર રાખવાની સલાહ આપવામાં આવી રહી છે। આ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે। અરબી સમુદ્રમાં પવનની ગતિમાં વધારો થવાને કારણે સમુદ્રમાં ઊંચા મોજા ઊભા થવાની શક્યતા છે। તેથી માછીમારોને પણ સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવી રહી છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં સમયાંતરે ભારે વરસાદ અને તેજ પવન બંનેની સ્થિતિ સર્જાઈ શકે છે। હવે સૌથી મહત્વની વાત કરીએ આગામી દિવસોની। હાલ ઉપલબ્ધ હવામાન મોડલ્સ દર્શાવી રહ્યા છે કે અરબી સમુદ્ર તરફની સિસ્ટમ નબળી પડતા પહેલા જ દેશના પૂર્વીય ભાગમાં વધુ એક હવામાનિક પ્રવૃત્તિ સક્રિય થવાના સંકેતો મળી રહ્યા છે। જો આગામી દિવસોમાં આ સિસ્ટમ વધુ મજબૂત બને છે અને તેનો પ્રભાવ મધ્ય ભારત તરફ આગળ વધે છે તો ગુજરાતમાં ચાલી રહેલી વરસાદી પ્રવૃત્તિને ફરીથી વધુ બળ મળી શકે છે। એટલે આગામી દિવસોમાં હવામાનની દરેક નવી અપડેટ ખૂબ જ મહત્વની બનવાની છે। આગળના ભાગમાં આપણે જાણીશું કે કયા જિલ્લાઓમાં ભારે વરસાદની સૌથી વધુ સંભાવના છે, કયા વિસ્તારો માટે હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે, કયા વિસ્તારોમાં નદીઓનું
નદીઓનું જળસ્તર વધી શકે છે અને આગામી 48 થી 72 કલાક દરમિયાન ગુજરાતના હવામાનમાં કયા નવા મોટા ફેરફારો જોવા મળી શકે છે. હવે વાત કરીએ આગામી 24 થી 72 કલાક દરમિયાન ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કેવી સ્થિતિ સર્જાઈ શકે છે તેની. હવામાન વિભાગના તાજા અનુમાન અને વિવિધ વેધર મોડલ્સના વિશ્લેષણ મુજબ હાલમાં સક્રિય રહેલી ચોમાસાની ટ્રફ, અરબી સમુદ્રમાંથી સતત મળી રહેલો ભેજ અને ઉપરના વાતાવરણમાં બનેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની સંયુક્ત અસર આગામી થોડા દિવસો સુધી ગુજરાત ઉપર યથાવત રહેવાની શક્યતા છે. પરિણામે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી પ્રવૃત્તિમાં નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે. હાલમાં જો સેટેલાઇટ ઇમેજ પર નજર કરીએ તો અરબી સમુદ્ર ઉપર એક પછી એક ભેજયુક્ત વાદળોના વિશાળ સમૂહો સતત તૈયાર થઈ રહ્યા છે. આ વાદળો પશ્ચિમ કિનારેથી ઉત્તર તરફ આગળ વધીને સૌપ્રથમ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને અસર કરે છે અને ત્યારબાદ ધીમે ધીમે મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પ્રવેશ કરે છે. છેલ્લા કેટલાક દિવસોથી આ જ પ્રક્રિયા સતત ચાલી રહી છે, જેના કારણે રાજ્યના અલગ અલગ ભાગોમાં સમયાંતરે ભારે વરસાદના રાઉન્ડ જોવા મળી રહ્યા છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ હાલ ચોમાસાનો પ્રવાહ સામાન્ય કરતાં વધુ સક્રિય છે. અરબી સમુદ્રમાંથી આવતો ભેજ જ્યારે જમીન ઉપર વધતી ગરમી અને ઉપરના ઠંડા વાતાવરણ સાથે ભળે છે ત્યારે ઝડપથી ઊંચાઈ સુધી વિકસતા વરસાદી વાદળો તૈયાર થાય છે. આ પ્રકારના વાદળો ખૂબ જ ઓછા સમયમાં ભારે વરસાદ વરસાવવાની ક્ષમતા ધરાવે છે. તેથી ઘણા વિસ્તારોમાં દિવસ દરમિયાન સામાન્ય વાતાવરણ હોવા છતાં સાંજ કે મધરાત પછી અચાનક ભારે વરસાદ શરૂ થઈ શકે છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આગામી દિવસોમાં સૌથી વધુ નજર રાખવાની જરૂર રહેશે. સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લાના અનેક વિસ્તારોમાં સમયાંતરે ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. ખાસ કરીને દરિયાકાંઠા નજીકના વિસ્તારોમાં સતત ભેજ મળતો રહેવાને કારણે વરસાદનું પ્રમાણ અન્ય વિસ્તારોની સરખામણીએ વધુ રહી શકે છે. જો કોઈ એક જ વિસ્તારમાં લાંબા સમય સુધી વરસાદી સેલ સ્થિર રહેશે તો સ્થાનિક સ્તરે પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પોરબંદર અને દ્વારકા તરફ પણ વરસાદી પ્રવૃત્તિમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં અરબી સમુદ્ર તરફથી આવતા ભેજયુક્ત પવનોને કારણે ગાજવીજ સાથે ભારે વરસાદના રાઉન્ડ સર્જાઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં ટૂંકા સમય માટે ખૂબ જ ભારે વરસાદ નોંધાઈ શકે છે, જ્યારે નજીકના વિસ્તારમાં વરસાદનું પ્રમાણ ઓછું પણ રહી શકે છે. આ પ્રકારની પરિસ્થિતિ ચોમાસાના સક્રિય તબક્કામાં સામાન્ય માનવામાં આવે છે. મધ્ય ગુજરાતમાં વડોદરા, ભરૂચ, નર્મદા, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરના વિસ્તારોમાં પણ આગામી દિવસોમાં વરસાદનું પ્રમાણ વધવાની સંભાવના છે. ખાસ કરીને નર્મદા નદીના ઉપરવાસમાં તેમજ મધ્યપ્રદેશ તરફ વરસાદનું પ્રમાણ વધશે તો તેની અસર ગુજરાતની નદીઓના જળસ્તર ઉપર પણ જોવા મળી શકે છે. તેથી નદી કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સ્થાનિક તંત્રની સૂચનાઓ પર સતત ધ્યાન રાખવું જરૂરી રહેશે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી પ્રવૃત્તિ ધીમે ધીમે વધી શકે છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લી તરફ મધ્યમ વરસાદ સાથે કેટલાક વિસ્તારોમાં ભારે ઝાપટા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની સરખામણીએ અહીં વરસાદનું પ્રમાણ થોડું ઓછું રહી શકે છે, પરંતુ જ્યાં ગાજવીજવાળા વાદળો વિકસશે ત્યાં ટૂંકા ગાળામાં સારો વરસાદ નોંધાઈ શકે છે. હવામાન વિભાગે લોકોને ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો, નદી નાળાના કિનારા અને પાણી ભરાવાની સંભાવના ધરાવતા વિસ્તારોમાં સાવચેત રહેવાની સલાહ આપી છે. સતત વરસાદના કારણે નાના ચેકડેમ, તળાવો અને સ્થાનિક નાળાઓમાં પાણીની આવક ઝડપથી વધી શકે છે. તેથી વરસાદ દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળવી અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવું ખૂબ જ જરૂરી બનશે. ખેડૂતો માટે પણ આગામી 3 થી 4 દિવસ મહત્વપૂર્ણ રહેશે. જ્યાં વરસાદનું પ્રમાણ સામાન્ય રહેશે ત્યાં વાવેતર અને પાકના વિકાસ માટે અનુકૂળ પરિસ્થિતિ રહેશે. પરંતુ જ્યાં સતત ભારે વરસાદ રહેશે ત્યાં પાણી ભરાવાના કારણે કેટલાક પાકોને નુકસાન થવાની શક્યતા પણ રહે છે. તેથી ખેતરમાં પાણીના નિકાલની વ્યવસ્થા સમયસર રાખવી જરૂરી રહેશે. હવે સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે શું વરસાદનો આ રાઉન્ડ આગામી 2-3 દિવસમાં પૂર્ણ થઈ જશે? હાલના હવામાન મોડલ્સ એવું દર્શાવી રહ્યા નથી, કારણ કે અરબી સમુદ્રમાંથી ભેજનો પુરવઠો હજુ યથાવત છે અને બીજી તરફ પૂર્વ ભારતમાં પણ એક નવી હવામાનિક સિસ્ટમ ધીમે ધીમે સક્રિય બની રહી છે. જો આ સિસ્ટમ આગામી દિવસોમાં વધુ મજબૂત બને છે તો મધ્ય ભારત તરફ તેનો પ્રભાવ વધશે અને તેની પરોક્ષ અસર ગુજરાતના હવામાન ઉપર પણ જોવા મળી શકે છે. એટલે આગામી ભાગમાં આપણે જાણીશું કે બંગાળની ખાડીમાં કઈ નવી સિસ્ટમ સક્રિય થઈ રહી છે, તે ગુજરાતના વરસાદને કેવી રીતે અસર કરી શકે છે, આગામી 1 અઠવાડિયામાં ચોમાસાની સ્થિતિ કેવી રહેશે, તેમજ કયા વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ પડવાની શક્યતા હવામાન મોડલ્સ દર્શાવી રહ્યા છે.